આજના યુગમાં જ્યારે જન્મદિવસની ઉજવણી માત્ર હોટલ કે કેક કાપવા પૂરતી મર્યાદિત બની ગઈ છે, ત્યારે ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત સેઠ એમએન હાઈસ્કૂલના આચાર્ય અને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા ડૉક્ટર ધનરાજભાઈ ઠક્કરે પોતાના 54મા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી માનવ સેવાની જ્યોત પ્રજ્વલિત રાખી છે. ચિત્રકૂટ સોસાયટી યુવક મંડળ અને રોટરી ક્લબ ઓફ પાટણના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા રક્તદાન કેમ્પમાં કુલ 31 બોટલ રક્ત એકત્રિત થયું હતું. ડૉક્ટર ધનરાજભાઈએ આ વર્ષે 46મી વખત રક્તદાન કરીને સમાજ સામે એક આદર્શ રજૂ કર્યો છે. છેલ્લા 7 વર્ષથી તેઓ નિયમિતપણે પોતાના જન્મદિવસે બ્લડ કેમ્પનું આયોજન કરે છે. આ પ્રેરણા તેમને કોરોના કાળ દરમિયાન તેમના મિત્ર ડૉક્ટર જેડ સોઢા પાસેથી મળી હતી, જેણે તેમણે આજે એક જનસેવાના સંકલ્પમાં ફેરવી દીધી છે. કાર્યક્રમની વિશેષતા એ રહી કે રક્તદાન કરનાર દાતાઓ અને શુભેચ્છાઓનું સન્માન પક્ષીઓના માળા તથા પાણીના કુંડા આપીને કરવામાં આવ્યું હતું. આ દ્વારા ડૉક્ટર ઠક્કરે માનવ સેવા સાથે જીવદયા અને પ્રકૃતિ પ્રેમના સંસ્કારોનું પણ સિંચન કર્યું હતું. કેમ્પમાં અનેક હૃદયસ્પર્શી દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. એક હાથમાં પેરાલિસિસ હોવા છતાં એક યુવાને ઉત્સાહભેર રક્તદાન કર્યું. ડૉક્ટર ધનરાજભાઈના પુત્ર ડૉક્ટર શિવમે પિતાના પગલે ચાલી રક્તદાન કર્યું. ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉક્ટર બ્રિજેશ પ્રજાપતિએ પોતાના પિતા અને બહેન સાથે મળી ફેમિલી રક્તદાનનો સંદેશ આપ્યો. ડૉક્ટર ચિન્મય પટેલ ખાસ મહેસાણાથી ગુરુ પ્રત્યેના આદરભાવ સાથે રક્તદાન કરવા આવ્યા હતા. આ પ્રસંગે રિજિયોનલ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર ડૉક્ટર સુમિત શાસ્ત્રી ખાસ ઉપસ્થિત રહી ડૉક્ટર ધનરાજભાઈના સેવા કાર્યોની પ્રશંસા કરી તેમનું સન્માન પણ કર્યું હતું. આ ઉપરાંત એસકે બ્લડ બેંક દ્વારા પણ તેમને વિશિષ્ટ સન્માનપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પાટણના નગરસેવકો ઘનશ્યામભાઈ પટેલ, મનોજભાઈ પટેલ તેમજ રોટરી ક્લબના પ્રમુખ ડૉક્ટર પરિમલભાઈ જાની, ડૉક્ટર શૈલેષભાઈ સોમપુરા તેમજ વિવિધ સંસ્થાના અગ્રણીઓ, લોહાણા સમાજના આગેવાનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન ડૉક્ટર જેડ સોઢા અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આજે 31મી જાન્યુઆરી એટલે રાજ્યના શ્રેષ્ઠ પારિતોષિક વિજેતા એવા માનનીય ડૉક્ટર ધનરાજભાઈ ઠક્કર સાહેબ, આચાર્ય શ્રી સેઠ એમએન હાઈસ્કૂલ 2015થી એમણે એક સુંદર મજાની પહેલ કરેલી કે એમના જન્મદિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરવું. સ્નેહીજનો, મિત્રો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બ્લડ આપવા માટે ખૂબ સુંદર પ્રેરણા પૂરી પાડે છે. એટલે કહી શકાય કે અન્યને પ્રેરણા પૂરી પાડી અને બીજાની કેવી રીતે જિંદગી બચાવી શકાય. એક રક્તદાન કરવાથી ઘણા બધા જે ફાયદા છે એ પણ છે અને સાથે સાથે સમાજસેવી, સમાજ ઉપયોગી ખૂબ સુંદર મજાની કામગીરી એ કરી રહ્યા છે. ક્યારેક પર્યાવરણનો મેસેજ આપે છે, ક્યારેક સમાજ સેવા માટે આવા પ્રકારની જે પ્રેરણા છે એ ખરેખર આપણે બધાએ પણ જીવનમાં ઉતારવી જોઈએ. આપ સૌને પણ હું આજના આ સરસ દિવસે 31 જાન્યુઆરી સાહેબનો જન્મદિવસ છે ત્યારે એમને જન્મદિવસની પણ ઢગલાબંધ શુભેચ્છાઓ અમે રોટરી ક્લબ ઓફ પાટણ અને એસકે બ્લડ બેંક પાટણ વતી હું આપું છું. અને સાહેબ આ વખતે 46મું રક્તદાન કરીને ખૂબ સુંદર પહેલ કરી છે. તો આ સતત પ્રેરણાનું ઝરણું જે છે એમનું અવિરત વહેતું રહે એવી આ તબક્કે હું શુભેચ્છા પાઠવું છું.